અત્યારે તમે જોઈ શકો છો બેટરી મેન્ટેનન્સનું કામ અમારે પૂરું થયું એકદમ. અમારો યાર્ડ છે બારે તમે પણ જોઈ શકો છો. હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં છો? તો અત્યારે અમે જમી લીધું છે અને અમારે આજ સોમવારે બેટરી મેન્ટેનન્સ છે. તો આ બેટરી મેન્ટેનન્સનો તમને બ્લોગ પણ બતાવશું અને અમે સેફ્ટી શૂઝ પહેરી લીધા છે અને આજે છે અમારે બેટરી મેન્ટેનન્સ. તો આ વિડીયો પૂરો જોજો. બેટરી મેન્ટેનન્સ આજે સોમવાર પણ છે અને અમારી સાથે છે અને પૂરી સેફ્ટી સાથે જે હેંગલોજ અને હેંગલોજ મલ્ટીમીટર એ બધું અમે લઈ લીધું છે અને પગમાં સેફ્ટી શૂઝ પહેરીને આપણે ચાલુ કરશું બેટરી મેન્ટેનન્સ. બ્લોગ પૂરો જોજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. ત્યારે સેફ્ટી માટે જે આ શૂઝ પહેરી લીધા છે અને પગમાં બૂટ છે તો અમે જઈશું બેટરી મેન્ટેનન્સ કરવા. જોઈ શકો છો જે આ બેટરીના સેલ છે તો એની અંદર અમારે સાફ સફાઈ કરવાની છે, વોલ્ટેજ માપવાના છે. તો અમે ચાલુ કરશું. જે આ કાર્બન છે એ કાર્બન ઘસી લેવાનું, કાર્બન ઉખાડી લેવાનું. તો ત્યારે અમે ચાલુ કરશું એ કાર્બનનું એક એક કરીને જેટલા પણ બેટરી ઉપર સેલ ઉપર જે કાર્બન ઉખાડી લીધું હોય પણ આ બ્રશ વડે આપણે જેટલી એના જે ઉપર જે કાર્બન પડ્યો છે બેટરી ઉપર એ બેટરી ઉપરથી બ્રશ વડે બધું એ કાર્બન આપણે દૂર કરશું. જેટલો પણ બેટરી ઉપર જે કાર્બન છે એ આ બ્રશ વડે આપણે દૂર કરશું. તો આ બ્લોગ પૂરો જોજો અને લાઈક પણ કરજો અને કોટન વેસ્ટ મારવો પડે. જે કોટન વેસ્ટ નંદોરભાઈ અમારે કોટન વેસ્ટ મારા છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. કોટન વેસ્ટ મારવાથી એકદમ બેટરી સાફ સુથર રહે છે અને જેટલું પણ બેટરી ઉપર ગંદકી હોય એને તો આપણે દૂર કરવી જ પડે. હા જો અત્યારે જે હાઇડ્રોમીટરથી ગ્રેવિટી અમે માપી તો અત્યારે તમે જુઓ છો જે આ મલ્ટીમીટરથી અમે વોલ્ટેજ માપવાના. તો નટુભાઈ માપે છે વોલ્ટેજ એક એક કરીને આ બધા સેલને એક એક કરીને વોલ્ટેજ બધા માપવા પડે. તો અત્યારે હાથ ધોઈ લઈએ કારણ કે બેટરી મેન્ટેનન્સ કર્યું એટલે હાથ ધોવા બી જરૂરી સાબુથી. તો સાબુથી હાથ ધોઈ લીધા. ચમકે છે એકદમ સાફ સફાઈ થઈ ગઈ. આ ચેનલને લાઈક પણ કરી નાખજો, સબસ્ક્રાઈબ પણ કરજો, શેર પણ કરજો. મળશું બીજા બ્લોગમાં. જય હિન્દ.